નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખબર તમારા કામની છે ચેનલમાં। આજે આવતીકાલે અને પરમ દિવસ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ? હજુ પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર સક્રિય છે, જેના હિસાબે આવનાર સમયમાં કેવું રહેશે વાતાવરણ, કયા વિસ્તારમાં પડશે ભારે ગાજવીજ સાથે વરસાદ, એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો હવામાનની પરેપરની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। સૌથી પહેલાં 28 તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો 9 વાગ્યા બાદ ફરીથી ભાવનગરમાં વરસાદી માહોલ છે જોવા મળશે। ભાવનગર, બોટાદ તેમજ સાથે ઢસા, બાબરા, આ ઉપરાંત ગઢડા વિસ્તારમાં તેમજ બરવાડા, આ ઉપરાંત જસદણમાં, અમરેલીમાં, પાલીતાણા, તળાજા, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, રાજુલા, ઉના વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો જેતપુર, ગોંડલ, જસદણ, સાપર, વેરાવળ, રાજકોટ તેમજ સાથે ઉપલેટા, જેતપુર, ધોરાજી, રબારિકા, વંથલી, માણાવદર, મૂળિયાસા, કેશોદ, મેંદરણા, માળિયા, માંગરોળ, ગળુ તેમજ તળાજા, સાસણગીર વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। આ ઉપરાંત પશ્ચિમમાં પોરબંદરના વિસ્તારોમાં પણ રાણાવાવ, કુતિયાણાની આસપાસ સારો એવો ગાજવીજ સાથે વરસાદ મિત્રો જોવા મળશે। એ સિવાય વાત કરીએ તો મધ્ય દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ તેમજ નડિયાદ, વડોદરા વિસ્તારમાં, ગોધરા, લુણાવાડા, સુરતમાં વલસાડમાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે તારીખ 28 તારીખ રાતના। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તારીખ 29 તારીખ અને સુપર સન્ડેની, તો ઝાંસીની આસપાસ યુએસી સિસ્ટમ છે જેના ભેજવાળા પવનો અને ટ્રફ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે મિત્રો। 29 તારીખની વાત કરીએ તો રાજકોટમાં, સાથે ગોંડલમાં, ચોટીલામાં, જામનગરમાં, કાલાવડમાં, જામજોધપુરમાં તેમજ જોડિયામાં, આ ઉપરાંત ભાણવરમાં, ખંભાળિયામાં, ભાટિયામાં, સલાયા આસપાસ, પોરબંદરમાં, દ્વારકામાં। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો ગીર વિસ્તારમાં, આ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, મહુવા તેમજ જુનાગઢ, કેશોદ, મેંદરણા વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો અમરેલીના સમગ્ર વિસ્તારમાં, સાથે બાબરા, આટકોટ, જસદણ, બોટાદમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં ગાંધીધામ, માંડવી, મુંદ્રા વિસ્તાર તેમજ ભુજ, આ ઉપરાંત રાપરમાં પણ થોડો ઘણો વરસાદ છે જોવા મળશે। એ સિવાય સુરેન્દ્રનગરમાં પણ હજુ વરસાદી જોર જોવા મળશે। ધાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર, ચોટીલા, વિરમગામ, આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ 29 તારીખ બાદ પણ ફરીથી વરસાદી સિસ્ટમ છે એ હજુ પણ સક્રિય રહેશે, જેના હિસાબે હજુ વરસાદ છે એ ચાલુ રહેશે, જેની બાબતે છે આવનાર દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું। માટે ખબર તમારા કામની છે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।